આપણી સમાજમાં અમુક અમુક ઇતિહાસ એવા છે પણ કંઈક કંઈક થોડુંક દુઃખ થાય છે અન્ય વરણ બીજા વરણનું આપણે જોઈને એ તમે જોવો આમ જો માણાની મેદની એવડી હમણે આ અહાડી બીજ ગઈ જે રામાપીરના મંદિર આમ જોવો તો મઢડા હોનભાઈ માં એ કેટલું પણ એના પાછળ હલાવવા વાળા જોઈએ. આપણી સમાજમાં પણ અમુક અમુક ઇતિહાસ એવા છે કે એના આધારે હાલાર કળિયુગમાં એના પુરાવા છે આપણી નજર હાલે. અમારે આ વાહોડિયા પુરા આવ્યા એટલે ખાલી 2 મિનિટ ધર્મ શું છે ઘણા કારણ કે અત્યારે તો હવે ટેકનિકલ યુગ આવી ગયો, વૈજ્ઞાનિક યુગ આવી ગયો. અત્યારે તો હાથું આમ તો માણસો એમ કે હાથું ખોટું ઘણા અમુક સુધરી જાય છે ડિગ્રીમાંથી ડિગ્રી બહુ જાજુ ભણી જાય ને હા પછી વાતો કરતા એકચ્યુઅલી આ હાથું ખોટું હોય છે. એટલે એના માટે મારે અમુક મુદ્દા આપવા પડે ભાઈ એમ તમે કયો હાવ ખોટું નથી, તમને પુરાવા બતાવું ધર્મ શું છે. આ લોકોનું કામ બગથડા છે અને પછી પાવી પેઠાટું વરતવાદ ભાઈ ગમી આપણો દેવભૂત સમાજ જાય છે. હા કોઈ સિટી એવું બાકી નથી કે જ્યાં આપણો કારીગર વાઘરી દેવભૂત સમાજ ન. માળિયાથી તમે હળવદ રોડ ઉપર જાઓ, માળિયાથી હળવદ એટલે સુસવા ગામ કેદારિયા નદી યા કાંઠે દાદાનું મંદિર છે. આમાં લગભગ હદાયને ખબર છે દુનિયા જગત એમ કે સુસવાના દાદા એમ કઈ પૂજે છે. અસલમાં ઈ આ વાહોડિયા કુળના કૈઠા છે, માધમા દાદા અને પૈદમા દાદા. કારણ કે આમાં કોઈને ખબર ન હોય થોડીક વાત કરી હોય તો ખબર પડે. માધમા દાદા પૈદમા દાદા બાપ દીકરો હતા. કહેવાનું મારે હું વાર્તા નથી કરતો પણ મારી નજરના તમે હદાએ જોયું છે. ઈ અત્યારે જે બ્રિજ બન્યા છે અહીંયા 2 પુલ બનેલા છે. 10, 12, 15 વર્ષ થઈ પુલનું કામ ચાલુ થયું ને તો અહીંયા દાદાનું મંદિર નતું. મંદિર તો હમણે થયું. તો એક દાદાની ખાંભી હતી, ખાલી પારીઓ તો નાનો એવો ઓયડો હતો. ઓલા એન્જિનિયરો આવ્યા, સરકારી માણસો આવ્યા ને એને કીધું ભાઈ આ મંદિર આ જે પારીઓ છે નડે છે તો વચોવચ આવે છે આને કાઢી નાખે. આ કોઈ હાઈબ્રી નથી કીધો, દેખેલી વાત કરું છું. એ નવા હિટાજી મશીન લઈ આવ્યા પણ જ્યાં પારિયા પાઈ આવીને જ્યાં હિટાજી ચાલુ કરે અને જ્યાં ખોદવા જાય નવા હિટાજી બંધ. 100 મહિના 12 મહિના 2 વર્ષ 3 વર્ષ એ પુલનું કામ બંધ રહ્યું. તઈ જગ્યા માથે મારા બાપ માઇદમાં પૈદમાની દેવી બોલી બેટા તારો સરકારનો નકશો ફરે, તારો એન્જિનિયરનો નકશો ફરે. મારી માઇદમાં પૈદમાની દેવીનું માંડેલું મંડાણ છે. એક તહુ અહીંયાથી નો હતો. અને મિત્રો આપણો કારીગર દેવી પૂજક સમાજ તો માને છે, આ વાહોડિયા કુળ માને છે એટલું નહીં, આખો સમાજ માને છે. પણ માળિયાના મોમેન્ટન મિયાણા એને 8 ગાયતે સિંગલિયા ઘેટા દેતા મેં ભરતભાઈ કુંઢીએ જોયેલા છે નજરે માને. પણ માળિયાના મોમેન્ટન મિયાણા આમ જો ઘેટાની માનતા ઉલઈને દેવા જાય છે. અને કોઈ દી એવો નથી ઉગતો કે જ્યાં દાદા જમતા ન હોય, કોઈ દી એવો ન હોય. પણ એ પ્રતાપ મારા દાદા માઇદમાં પૈદમાના આહુડાનો છે. બાપ દીકરો 2 જ હતા. ડોસી હતી જેનું નામ ગંગા ડોસી. પૈદમા દાદાના હાથમાંથી કાંકરો છૂટી ગયો, પોતાનો દીકરો હાથમાંથી પાણકો છૂટી ગયો, દીકરાને કપાળમાં લાગ્યો, દીકરાનો ન્યા પ્રાણ પંખીડું ઉડી ગયું. 12-14 વર્ષનો દીકરો એકલો, એક આંધળાની એક આંખ હોય અને દીકરો વિયો જાય પછી બાપને વેદના કેવી થાય. અને હવે અમારે જીવવું નથી, મારે જીવવું નથી. ભાઈ એ જગ્યામાંથી આઈથે ખાડો કાઢી
દીકરાનું મળું ખોરામાં લઈ અને સેલો શ્વાસો હતો ને તો મારી પાવાની દેવીને કીધું મળે એ મરી તો જ આવું છે પણ મને માહિતમાં પૈદમાં મને ઓરતો ઈ રહ્યો મારી દેવી નો દીવો કરે એવું કોઈ રહ્યું નહીં મારી દેવીનો દીવો છપાઈ ગયો અને તઈએ કદાચ મારી પાવાની દેવી બોલી છે કે ને મારા માહિતમાં પૈદમાં જો દીવો છપાવા દઉં અરે એક દિના સમયે એ પથરાની જગ્યા માથે જો પાવા જેવું ધાન ન રસાવું ને તેની મને માહિતમાં પૈદમાની દેવીને મને ખોઈ લાગી જાય હો હમણે જોહની દીદી યા મારા બાપ પૈદમાની દીદી જહો પિંબાની દીવી મારી પાવાની એ મારા દાદા માહિતમાં પૈદમાની દેવીમાં ખરેખર અમારે બગદરાની જગ્યામાંથી અમારે અવસર બાપા હવે તો બહુ ગઈ અને થોડી રહી પાપણે પરિપ્રગટા ભીંડી વર્ણા વાળ બન્યા આંખના તેજ ઘટી ગયા પગ હતા પાંગડા હવે તો હાલવાની હેલું નથી પણ બાપા આવા સમયમાં હવે એની માંગણી દેવી પાસે હોય શું હવે એના હાટું કાંઈ ન માંગે પણ વસ્તીની માલિકા કાંઈક દુઃખ હોય ને પહોળાની માથે કાંઈક દુઃખ હોય ને કદાચ મધની રાતે નીંદર ઉડી જાય તો ખાટલામાં પડ્યો મારા બાપ માહિતમાં પૈદમાની દેવીને કહેતો હોય મારી પાવાની દેવીને કહેતો મળી રેવા દે મારી પાવાની રેવા દે મારી પાવાની દેવી મારા માહિતમાં પૈદમાની પેઢી માથે એ એક દી હસલા ઉતરતા મળી હસલા અને અમે જાણી છી ભૂલ દેવીમાં ન હોય તારામાં ભૂલ નથી મારી ભૂલ અમારામાં હોય માનવીમાં હોય પણ મારા બાપ માહિતમાની દેવી મારા બાપ પૈદમાની દેવી તને એટલું કહીશ એ જગ્યા માથે બગીચો ફેરવા દેખો બગીચો ફેરવા દેખો એ બગીચામાં ફેર પડી જોતો ખરી બગીચાના ફૂલના અવસરીઓ જગતને નથી કહેતો સાના ખૂણે રોવે છે આમ જો આહુડા તો તમે બતાવે છે મારા બાપ માગમાની દેવી રેવા દે મારી દેવી અરે મારી વસતી ને રોવડાય માં અરે રેવા દે રોવડાય માં સાચું છે મારી
એકલ મૂડી વસ્તુ એક દી નાગાજની જગ્યા માથે મારા દાદા પાસની દેવી મારી માં માનું કોણ હતું અત્યારે તો દિવ્ય બગીચો રસાયો છે પણ જગ્યા માથે મારી માં માનું ના આહુડા પડ્યા હતા હો તેથી મારા દાદા પાસેની દેવી મારા દાદા જીવલેની દેવી બોલી બેટા નાગાજની જગ્યા મનવાલી અને જો નાગાજની જગ્યા માથે જો પાવા જેવું ધામ ન બનાવું અને મારા એકલ પાસાનો તો બગીચો ન ખીલાવી દઉં ને એ તને મને દાદા જીવનની દીવીને મને પાવાની દીવીને ખોટ લાગી જાય ભાઈ પણ ઈ બગીચો હુનો થવા દેતી નહીં બગીચો હેરાવા દેતી નહીં અરે બાવન વીઘાના બગીચામાં હાંધાય સુખિયા ન હોય એ એમાં કોઈક દુબરા છોડવા હોય કોઈક દુખિયા છોડવા હોય હો મારી દુખિયાનો ધણી બને કોણ મારા દાદા જીવાની દીવી મારા બાપ પાસેની દીવી સિવાય ખમા બેટા મારી વસ્તુ મને ગરીબી બતાવો અને મારી જીવનની દીવીની મારી પાસેની દીવીના મારી બોલી પ્રમાણે હાઈલા જાવ અને બેટા જો જુગમાઈ જો શેતરવાની બોલી માંડું અને મારી નાક ટપોરો મારી નાકના ટપોરેથી જો શેટી જાવ ને એ તને મને જીવલાની દીવીને મને પાસેની દીવીને ખોટ લાગી જાય ભાઈ રેવા દે કાનુ યાદા વિનહલ દઈ ગઈ યા કાનુ યાદા વિનહલ દેતી નહીં બલા દાદા પાસેની દીવી અરે કાનુ આડા વિનહલ જગતની માલીમાં તારું બળ લઈને પહોળા રખડતા હોય પણ મારા બસલા સામે કોઈ હેરું માંડે બેટા અને કોઈ લાગ્યો લાગ માંડે મને જીવલાની દીવીને મને પાસેની દીવીને ટપોરો માં અને જો નાગડી બની જો હિસાબ ન કરી દઉં ખરડીના પાથરના રમણા એ મારા કલાડિયા કુળના રતન મારા દાદા જીવા પધારો એ મારી રોજી ઘોડીના સમાન જીવા દાદા એ મારા ભમરિયા બાલા વાળા વીર જીવા દાદા જય હો દાદા જય હો કોણ છે એ મારા દાદા મરી કે બનાય માંડા મડાની મારા દાદા રામની હરવા વી ગયા मेरी माँ अमरली परायुनी देवी वही या मला दादा
દાદા રામ માથે જઈ અણકરી આવી સાડી આવે સાડી કરી અને મારા બાપ રામ ને જઈ અંધાર કોટડીની માલિકા પૂરી દીધા હાજ પડ્યા રામા દાદા ઘરે નો આવ્યા ને મારી માં અમર ને ખબર પડી અમારી રાહ જો માં તારા ધણીને તો કારા કોટમાં પૂરી દીધો છે આમળે મારી કારિયા કોઠાલી ભાગ ગઈ એ એટલી જો કાર્યો કોઠો નો ધુણાવું ને એ તને મને રામલેલી દીવીને મને કોઈ કોઈ નથી હો નથી વાયુ નથી હગું દુબડી વસતી નો ધારી બની નો ધારી અરે કેના વર્તા કરવા કે ભાઈ વિયા જાય જગત વિયું જાય મળી પણ આવા ગરીબડાને મેલી મારા બાપ રામની દીવી તું નો દાદા ખાટલામાં પીડો પીડો તો જીતીયો રોતો હોય છે મારા ભાઈ ખૂબ નાના બહુડા મારા બાપ જાદવની થોડી બુઢી હે મારા બાપ જાદવનું દુબળું પાણી મારા દાદા રામની દીવી મારી વસ્તી રોમાં મારી વસ્તીની આંખમાં આહુડો પડે ને રામની દીવીને હાથ અને એક દીજો હળપદની જગ્યા માથે મારી વસ્તી મારી અમર આવશું મારા રામલાનો હિસાબ લેવા જાઉં છું એ રાજા ધૂણે રાણી ધૂણે ઘોડિયાની માલિપા 100 મહિનાના બાળ ધૂણે અને જો ઘોડા હારની માલિપા જો ઘોડાઓને હુમસ્યું નો લેવડાવું ને એ તદી મને રામલાની જીવને ખોજ નહીં થઈ જાય જે જે જગ્યા માથે જેને પીમલો માંડ્યો એનો વ્યવહાર કરવાનો છે મારા બાપ નથવડી દેવી મારા દાદા 100 મહિનાના વાઘ લડી દેવી કહેવાય મારી પાવાની જે પરસમણી મારી હોમીડાના સાળ જંતરની લોધિકાની જગ્યા માથે પાવો રસાયો છે પણ એક દી મારા બાપ નથુ જેવા એ વિશ્વાસી જાણવા તમને ન મળે આજ કદાચ આ વસ્તીને ભાવ થાય મારી નાયકને ભાવ થાય અને બેટા જો મારી નાયકનો ટકોરો હુનો પડવા દઉં તેથી મને નથી લઈ મને હાકરિયા ટોલેલી દીવીને મને હકતડી ટપોરો મારો મારી વસ્તીના
એ દેખાડો કોઈ જાદુગરા કોઈ વૈદાગરા અને જો જાગતા મહાણિયા જો હુના ન કરી દો અને વૈદાગરાની વૈદા જો પાણી ખોઈને જો પી ન જાવ તેની મને નથવાની મને પારગરીને ખોટ લાગી જાય હો. મારી પાવાની દીવીના રથ ખેડું કે બેટા કદાચ ક્યાંય ભૂતડા જાગે ક્યાંય છુડેલું જાગે અને હાય એ તાલુકા કોણની માલીબા વીર કોઈલો બેઠો હોય અને બેટા જો હાથમાં સાપ તો લઈ જો આવીને ઘોનો રહું. જય મારા દાદા હા મારા દાસની પણ માની પડાયુની દીવી મારા દાદા ધનાયક અરે જૂનો માળો બેન અમારે ધના બાબા કોઈ ન પડે એકલ જાળવું પરિણાય વનમાં એકલ જાળવું એ હુનું લાગે મરીના વનમાં એકલ જાળવું હોય ને હુનું લાગે અલ્કેશભાઈ એ રોતા હોય ને એને કોઈ સાનાઈ ન રાખે. કેરવાળી એના કાંઠે જેથી મારો બાપ ધનો આંખની બાલીમાંથી ટા 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 આવું રેવા દે મારા ધનિયા રોમા દરિયા કૂડ મને તો દર્શન કરજો તારે ધામ રસાવી દીધું છે. આ વસ્તી જ માને છે એટલું નહીં મારા બાપ ધનાની દેવી મારી પીકર વાળી આ જગતની મારી બા બોર્ડ છોડીને બેઠી છે. મારી વસ્તીના તો કામ કરું પણ એ જગ્યા માથે કોઈ દુખી આવે અને મારા પીપળના થળીએ કોઈ આહુડું પાડે અને તો દુખિયાના દુઃખ નો હેરી દઉં. જય હો